ઓનલાઈન ફાર્મસી અને નકલી દવાઓના વેચાણના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલના સમર્થનમાં રાજકોટના 1600 સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 6000 અને ગુજરાતના 34000 મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. કેમિસ્ટ એસોસિએશનનું સ્પષ્ટ માનવું છે કે ઓનલાઈન દવાઓનું વેચાણ દર્દીઓની સુરક્ષા માટે જોખમી છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવે. જો કે દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોની ઇન્ડોર ફાર્મસીઓ 24 કલાક ચાલુ રાખવામાં આવશે. આ હડતાલમાં મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને શહેરના તમામ મેડિકલ સંચાલકો જોડાયા છે. ઓનલાઈન દવાના વેચાણ સામે લડી લેવાના નિર્ધાર સાથે કેમિસ્ટોએ સરકારને પોતાની માંગણીઓ રજૂ કરી છે. ઓનલાઈન ગેરકાયદેસર ફાર્મસી સામે મારો સખત વિરોધ છે અને સ્પુરિયસ ડ્રગ ડુપ્લિકેટ દવા જે છૂટથી વેચાઈ રહી છે બજારની અંદર, તે બધી વસ્તુ માટે અમે લોકો આજે જોરશોરથી બંધ પાડેલ છે. ભારતભરના 12.5 લાખ કેમિસ્ટ, ગુજરાતના 34,000, સૌરાષ્ટ્રના 6,000 અને રાજકોટના 1600 કેમિસ્ટ બંધ પાડી રહ્યા છે. રજૂઆત અમારી સરકારને કીધેલું છે, ખાસ કરીને આ ઓનલાઈન ફાર્મસી જે ગેરકાયદેસર ચાલે છે તેના થ્રુ ડુપ્લિકેટ દવાનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. તે ડુપ્લિકેટ દવાનું વેચાણ બંધ કરવા માટે અને દર્દીઓને જીવનહિતમાં અમે આ બંધ પાડેલું છે. કાલે જ આપના પત્રકાર મિત્ર કચ્છ મિત્ર દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં બ્લિંકિટની અંદર એક્સપાયર્ડ દવાનું વેચાણ થયું છે અને પેશન્ટને એક્સપાયર્ડ દવા પેશન્ટના ઘર સુધી પહોંચી ગઈ. આવું ગઈકાલે બ્લિંકિટની અંદર થયેલું છે. એટલે અમે કહીએ છીએ કે અવેરનેસ બહુ જરૂરી છે. ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ ન થવું જોઈએ. ફાર્માસિસ્ટને નોલેજ હોય તો જ દવા વેચી શકે એમ છે. લોકોને ઘણું જ જાગૃત થવાની જરૂર છે. લોકોએ ઊંચા ડિસ્કાઉન્ટમાંથી જ્યાં ક્યાંયથી દવા લે છે, કોઈ પણ મેડિકલ સ્ટોર જો ઊંચું ડિસ્કાઉન્ટ આપતું હોય તો ડુપ્લિકેટના 100% ચાન્સીસ રહી છે. દવાનું માધ્યમ જ સરકારે 16 ને 20% બાંધેલું છે, તો પૂરેપૂરું માર્જિનથી કોઈ વેચાણ કરતું હોય તો એ 110% ડુપ્લિકેટ છે, આપણે સમજવું જોઈએ. હાલમાં એક જ દિવસ મેડિકલ અમે ટોકન સ્ટ્રાઇક પાડેલી છે. આગામી દિવસોની અંદર જો સરકાર માનશે નહીં તો અમે 2 મેડિકલ 2 મુદ્દેથી સ્ટ્રાઇકમાં જવાના છીએ, અથવા તો અમારા મેડિકલ સ્ટોર બંધ કરી અમે ચાવી સરકારને આપી દેશું કે હવે તમે મેડિકલ સ્ટોર ચલાવો. લોકો છેતરાઈ રહ્યા છે એ તો સ્વાભાવિક છે. અમે તો દર વખતે જાણ કરી છે ગવર્મેન્ટને, અને છેલ્લા લગભગ 2019થી અમે લડત આપી રહ્યા છીએ. અમે વારંવાર પ્રશ્નો પણ ઉઠાવેલા છે, ગવર્મેન્ટને રજૂઆત પણ કરેલી છે કે ઓનલાઈન ફાર્મસી જે ચાલી રહી છે તે ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. ફૂડ એન્ડ ડ્રગના નિયમોનું ઉલ્લંઘન સરેઆમ થઈ રહ્યું છે. હાઈકોર્ટે પણ ગવર્મેન્ટને ઘણીવાર વોર્નિંગ આપેલી છે અને કીધેલું છે કે ભાઈ આ ઓનલાઈન ફાર્મસી બંધ કરવી જોઈએ. વારંવાર રજૂઆત પણ કરેલી છે, અને એ રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે અમારો અવાજ ગવર્મેન્ટ સુધી પહોંચે, માનનીય નરેન્દ્ર મોદી સુધી પહોંચે, અને નરેન્દ્રભાઈ આ બાબતમાં થોડુંક સિરિયસલી વિચારે એવા હેતુ સાથે અમે આજે એક દિવસનું બંધ આપેલું છે.